કુરુક્ષેત્રના મેદાનમાં બંને સેનાઓ યુદ્ધ માટે સામસામે ઊભી છે. આ સમયે દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે, જે માત્ર ઔપચારિક મુલાકાત નથી, પરંતુ પાંડવોની વિશાળ સેના જોઈને ઉત્પન્ન થયેલા પોતાના ભયને છુપાવવા માટે અને આત્મવિશ્વાસ વધારવા માટે એક વ્યૂહાત્મક પ્રયાસ કરે છે. એ પ્રયાસમાં દુર્યોધન છે એ પોતાની સેનાના જે અજેય મહારથીઓ છે તેનો પરિચય આપે છે અને એ લોકોની શક્તિને યાદ કરીને પોતાનામાં આત્મવિશ્વાસની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. તો આ માટે ભગવદ્ ગીતાના અધ્યાય પહેલાનો શ્લોક 8 જે છે એ આપણે જોઈએ. તો દુર્યોધન પોતાની સેનાના મહારથીઓનું વર્ણન કરતા ગુરુ દ્રોણને કહે છે, ભવાન ભીષ્મ ચ કર્ણ ચ કૃપશ્ચ સમિતિ જય અશ્વત્થામા વિકર્ણ ચ સોમદત્તિ તથૈવ ચ. એટલે અહીં દુર્યોધન કહે છે કે હે ગુરુ દ્રોણ, આપ સ્વયં, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્ત એટલે કે સોમદત્તનો પુત્ર, આ બધા જ પ્રમુખ યોદ્ધાઓ છે. અહીં દુર્યોધન છે એ 7 મહારથીઓનું વર્ણન કરે છે આ શ્લોકમાં. આ શ્લોક છે એ માત્ર નામની યાદી નથી, પરંતુ પાંડવોની સેના જોઈને વિચલિત થયેલા દુર્યોધન પોતાનો ડર છુપાવવા અને ગુરુ દ્રોણને ઉશ્કેરવા માટે પોતાના શ્રેષ્ઠ યોદ્ધાઓની શક્તિઓનું ગૌરવગાન કરે છે, જે દુર્યોધનનો છુપો ભય દર્શાવે છે. 7 મહારથીઓ વિશે જોઈએ તો ગુરુ દ્રોણ છે એ દિવ્યાસ્ત્રોના સ્વામી છે અને હસ્તિનાપુરના રાજ સિંહાસન પ્રત્યેની એની વફાદારી એ ગુણ જોવા મળે છે ગુરુ દ્રોણમાં. ભીષ્મ પિતામહ છે તો ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવનાર અજય સેનાપતિ છે અને પિતા શંતનુને આપેલી ભીષ્મ પ્રતિજ્ઞા એ એમનું મોટિવેશન છે. આ બંનેની શક્તિ અપાર છે, પરંતુ તેમનું હૃદય પાંડવો તરફ છે. તેમ છતાં ફરજથી બંધાયેલા હોવાથી ગુરુ દ્રોણ અને ભીષ્મ પિતામહ કૌરવો તરફથી યુદ્ધમાં લડવા માટે બંધાયેલા છે. ત્યાર પછી બીજા 2 મહારથીઓ છે તો એ મિત્રતા અને અમર ક્રોધ. તો સૂર્યપુત્ર કર્ણ, જે અર્જુનનો એકમાત્ર વિકલ્પ હોય તો એ કર્ણ છે. તેનામાં શક્તિ પણ અપાર છે અને કવચ અને કુંડળ જે પ્રાપ્ત થયા છે એ તેની બીજી શક્તિ છે. હવે એ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો તરફથી શા માટે લડે છે? તો કે દુર્યોધન સાથેની મિત્રતા અને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની ઝંખના, આ 2 વસ્તુને કારણે એ કુરુક્ષેત્રમાં જોડાય છે. ત્યાર પછીના મહારથી અશ્વત્થામા, તો જે શિવનો અંશ છે અને ચિરંજીવી હોવાનું આપણે જાણીએ છીએ અને નારાયણ શાસ્ત્રનો જાણકાર અશ્વત્થામા છે. હવે એ યુદ્ધમાં જોડાવા પાછળનું એનું કારણ છે પિતા દ્રોણનું અપમાન અને મિત્ર દુર્યોધન પ્રત્યેનો પ્રેમ. કૃપાચાર્ય, તો કૃપાચાર્ય છે એને સમિતિ ગજ્ય તરીકે ઓળખવામાં આવ્યા છે, એટલે કે યુદ્ધમાં હંમેશા વિજય હોય તેવા, અને કૌરવોના કુળગુરુ હતા અને સપ્ત ચિરંજીવોમાંથી પણ એક કૃપાચાર્ય છે. ત્યારબાદ વિકર્ણ, તો વિકર્ણ છે એ દુર્યોધનનો ભાઈ હતો. તેમ છતાં તેણે દ્રૌપદી વસ્ત્રાહરણનો વિરોધ કરનાર એકમાત્ર કૌરવ હતો અને તે જાણતો હતો કે કૌરવોનો નાશ નિશ્ચિત છે. તેમ છતાં ધર્મનિષ્ઠા ને કારણે એ ભાઈની પડખે ઊભો રહે છે. અને પછીના છે સોમદત્તિ, બ્રાહ્મિક દેશના રાજા સોમદત્તનો પુત્ર હતો, જે એક અક્ષૌહિણી સેનાનો સેનાપતિ હતા અને કૌરવ પક્ષમાં હોવું એ દુર્યોધનની રાજદ્વારી સફળતા દર્શાવે છે. તો 7 મહારથીઓ આપણે જોઈએ તો ભીષ્મ, તો ભીષ્મની મુખ્ય શક્તિ હતી ઈચ્છા મૃત્યુ વરદાન અને યુદ્ધમાં જોડાવાનું કારણ તો તેની ફરજ, જે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી હસ્તિનાપુર પ્રત્યે વફાદાર રહેવાની, તો તેના માટે એ યુદ્ધમાં જોડાય છે. પછી છે દ્રોણ,
તો દ્રોણની મુખ્ય શક્તિ બ્રહ્માસ્ત્ર અને દિવ્યાસ્ત્રો હતા. અને રાજ્ય પ્રત્યેની નિષ્ઠા એટલે કે એ ફરજને કારણે યુદ્ધમાં કૌરવો તરફથી જોડાય છે. કર્ણની મુખ્ય શક્તિ વિજય ધનુષ અને કુંડળ. અને યુદ્ધમાં જોડાવાનું કારણ દુર્યોધનની મિત્રતા. કૃપાચાર્ય અસ્ત્ર વિદ્યા અને ચિરંજીવી હતા. અને કુળગુરુ તરીકેની ફરજ નિભાવવા માટે એ યુદ્ધમાં જોડાય છે. અશ્વત્થામા નારાયણ શાસ્ત્રનો જાણકાર અને શિવના અંશ હતા. અને યુદ્ધમાં જોડાવાનું કારણ છે પિતાનો મોહ અને મિત્રતા. વિકર્ણ દુર્યોધનના ભાઈ હતા. તેનામાં નૈતિક બળ અને ધનુર્વિદ્યા એ એની મુખ્ય શક્તિ છે. યુદ્ધમાં જોડાવાનું કારણ લોહીનો સંબંધ અને ભ્રાતૃપ્રેમ. ભૂરિશ્રવા બાહ્યિક સેનાનું નેતૃત્વ કરનાર અને કુરુવંશ સાથેનો સંબંધ હોવાથી તે યુદ્ધમાં જોડાય છે. અંતે આપણે જોઈએ તો અજય શક્તિ છે દરેક પાસે, પણ વિભાજિત નિષ્ઠા છે. સાથે સાથ યોદ્ધામાં એવી શક્તિઓ છે કે જેને કોઈ પરાજય આપી શકે નહીં, પરંતુ સાથે સાથ વ્યક્તિની નિષ્ઠા છે એ જુદી જુદી છે. યુદ્ધમાં જોડાવાનું કારણ પણ જુદું જુદું છે. તેના કારણે એ લોકો જીતી શકતા નથી. સાતે મહારથીઓએ કૌરવ સેનાને સંખ્યાબળ અને શસ્ત્રબળમાં પાંડવો કરતા વિશાળ બનાવી છે. પરંતુ તેમની નિષ્ઠા અલગ અલગ કારણોથી બંધાયેલી હતી, ધર્મથી નહીં. અને જ્યાં ધર્મ નથી ત્યાં આટલી અજય શક્તિ પણ વિનાશને રોકી શકતી નથી. સાતે વ્યક્તિઓ છે તો કોઈ ફરજથી, કોઈ અંગત સ્વાર્થથી કે મિત્રતાના કારણે અને નૈતિક દ્વંદના કારણે જોડાયેલા હતા, જેના કારણે સાતેયમાં એક સમાનતા હતી નહીં તેવું કહી શકીએ. કારણ કે તેઓ ધર્મના પક્ષે ઊભા ન હતા. અને જ્યાં ધર્મ નથી ત્યાં વિજય પણ શક્ય નથી. આવી જ રીતે અન્ય શ્લોકોનું પણ વિશ્લેષણ સાથે સમજૂતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. જય શ્રી કૃષ્ણ.